નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાના મસ્ત મજાના જબરદસ્ત એવા ટોપિક ડાઇસ એટલે કે પાસા વિશે ચર્ચા કરવાની છે. હવે આ ડાઇસ પાસો તમે જુઓ ને તો તમે જો વ્યવસ્થિત બધી વસ્તુનું સ્ટડી કર્યું હોય, અભ્યાસ કર્યો હોય ને તો તમારા મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ, સાહેબ અમે બધું જોઈ લીધું પણ ક્યાંય ડાઇસ સિલેબસમાં જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે તમારા સિલેબસની અંદર એક ટોપિક છે વિઝ્યુઅલ રીઝનિંગ. એ વિઝ્યુઅલ રીઝનિંગમાં 9 સબ ટોપિક છે અને જે 9 સબ ટોપિક છે એમાંનો એક ટોપિક એટલે ડાઇસ પાસો. એટલે આ લોકોએ વિઝ્યુઅલ રીઝનિંગ ને એરિથમેટિક રીઝનિંગ ને એવું જે તમને કીધું છે ને, એ એક જોતા છટકબારી ગણીએ, કઈ ગમે એ પૂછી શકે એમાંથી. એટલે એમાં જો એક ટોપિક એટલે ડાઇસ, એની વિશે આજે ચર્ચા કરવાની છે. પ્રયાસ એવો કર્યો છે કે સંપૂર્ણ આખો એનિમેશન સાથે તમને વિડીયો આપવામાં આવે, જેથી કરીને એનિમેશન વાળો વિડીયો છે ગમે એવો અઘરો ટોપિક હોય એકદમ સહેલો ઈઝી થઈ જાય અને તમને લોકોને આરામથી મગજની અંદર ઉતરી જાય. આવા જ પ્રયાસથી આપણે આ ટોપિક છે એની શરૂઆત કરવાની છે. પણ ડાઇસ પાસો આપણે સમજીએ ને, મગજમાં વિચાર કરીએ ને, એઝ્યુમ કરીએ ને, એટલે તરત ને તરત આપણી પાસે બે વિચાર ઓપન થાય. પહેલો વિચાર, કોરોના સમયમાં ખૂબ ઉપડીથી ગેમ તે હજી સુધી હાલે છે, એ ગેમ એટલે લૂડો. અને લૂડામાં જે પાસો છે એ પાસો. અને બીજો પાસો સમજીએ ને એટલે શકુની મામા. શકુની મામાનો પાસો. આ બે પાસા છે આપણા મગજની અંદર આવે. આ બે જ પાસા છે ખરેખર. એમાં જે લૂડો ગેમમાં જે પાસો છે એ પાસાને કહેવાય છે ક્યુબિક પાસો. શું કહેવાય છે ને? ક્યુબિક પાસા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ શકુની મામા, જોવો તો દાંત કેવા કાઢે છે, આ શકુની મામા છે, એ શકુની મામા પાસે જે પાસો છે ને એને કહેવાય છે રેક્ટેન્ગ્યુલર પાસો. શું કહેવાય છે? રેક્ટેન્ગ્યુલર પાસો. પણ અત્યારે આપણે આપણી એક્ઝામમાં, આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ શકુની મામાનું કાંઈ કામ નથી. એટલે આપણે આને કહી દઈએ ટાટા અલવિદા બાય બાય. આપણે કામ છે માત્ર ને માત્ર આપણા આ ક્યુબિક પાસાનું, જેને આપણે ઘનાકાર પાસા તરીકે પણ ઓળખવામાં આવે. આ જે ક્યુબિક પાસો છે એ ક્યુબિક પાસાના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. એમાંનો જે એક પ્રકાર છે એને કહીએ છીએ આપણે સ્ટાન્ડર્ડ ડાઇસ, અને જે બીજો પ્રકાર છે એને કહીએ છીએ જનરલ ડાઇસ. સ્ટાન્ડર્ડ ડાઇસ અને જનરલ ડાઇસ. સ્ટાન્ડર્ડ ડાઇસ અને જનરલ ડાઇસ યાદ રાખી લેજો, આવડવું જોઈએ. સ્ટાન્ડર્ડ ડાઇસ અને જનરલ ડાઇસ, આ એના બે પ્રકાર પડે છે. તો પ્રશ્ન થાય ને, સાહેબ સ્ટાન્ડર્ડ ડાઇસ કોને કહેવાય, જનરલ ડાઇસ કોને કહેવાય? તો સમજીએ. હવે જો સમજો, પાસો છે. મને તમે એમ કહો કે પાસાની કેટલી બાજુ હોય? તમે કહો ફટ દઈને જવાબ છો, સાહેબ પાસાની 6 બાજુ હોય. એમાં બહુ બધું આ લૂડો ગેમ તો મેં ઘોળીને પી ગયા છે. અમે આમ નાખીએ ને પાસો એટલે આમાં 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, એટલે અમને ખબર છે 6 બાજુ છે. પણ મિનિમમ ક્યાંથી ચાલુ થાય? તો કે 1, 2, 3, 4, 5 અને 6. આ રીતે કુલ 6 બાજુ છે. એમાં 6 માં અલગ અલગ 6 નંબર હોય, એટલે ખ્યાલ છે કે 6 બાજુ છે. હવે જો પાસો છે, એ પાસાને આવી રીતે મેં નાખ્યો, અને નાખ્યો પાસો, તમને નાખતા જ તમારી સાઈડ 3 બાજુ દેખાતી છે. હંમેશા જ્યારે પ્રશ્ન પૂછાશે પાસામાં, ત્યારે તમારી સાઈડની જે 3 બાજુ છે એને દેખાડશે. એટલે તમને અહીંયા 3 બાજુ છે એ દેખાતી છે. અને 3 બાજુ છે એમાંની એક બાજુ છે 4, 1 અને 5. 4, 1 અને 5 આ 3 બાજુ તમારી સામે છે. હવે સ્ટાન્ડર્ડ ડાઇસ કોને કહેવાય અને જનરલ ડાઇસ કોને કહેવાય એ તમને સમજાવું. આ પાસા ઉપરથી જ ખબર પડશે. જ્યારે તમારી સામે 3 બાજુ હોય ત્યારે તમારે બબ્બે બાજુઓનો સરવાળો કરવાનો. શું કરવાનું? બબ્બે બાજુઓનો સરવાળો કરવાનો. જ્યારે બબ્બે બાજુનો સરવાળો કરતા તમે 3 વખત સરવાળો કરી શકશો બબ્બે બાજુનો. સમજી લો અહીંયા 4, 1 ને 5 છે, તો ગણો તો 4 + 1 = 5. બીજી બાજુ જુઓ, 1 + 5 = 6. ત્રીજી બાજુ જુઓ, 5 + 4 = 9. જુઓ તો આમાં બબ્બે બાજુનો સરવાળો તમે કર્યો, અને બબ્બે બાજુનો સરવાળો કર્યો 3 વાર, 3 નું ભેગો કરીને
બબ્બે બાજુનો સરવાળો કરતા કોઈ પણ એક બાજુનો સરવાળો હોય તે જો 7 થાય, 7 થઈ જાય, તો એવી ડાઈઝને, એવા પાસાને જનરલ ડાઈઝ તરીકે ઓળખવામાં આવે. પણ અહીંયા એક પણ બાજુનો સરવાળો 7 થતો નથી, અને જ્યારે એક પણ બાજુનો સરવાળો 7 ન થતો હોય તો એવા પાસાને સ્ટાન્ડર્ડ ડાઈઝ તરીકે ઓળખવામાં આવે. એટલે એનો અર્થ શું થયો? જ્યારે બાજુનો સરવાળો 7 થતો હોય તો જનરલ ડાઈઝ, બાજુનો સરવાળો 7 ન થતો હોય તો સ્ટાન્ડર્ડ ડાઈઝ. હજી સ્ટાન્ડર્ડ ડાઈઝ ઓળખવાનો અલગ એક પોઈન્ટ છે. સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોય, જુઓ વિચારો, સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો સ્ટાન્ડર્ડ ડાઈઝ, અને બાજુની સરવાળો 7 થતો હોય તો જનરલ ડાઈઝ. સાહેબ ક્યાંય કાંઈ ખબર ન પડી, ક્યાં કન્ફ્યુઝ થયું. બે પાસા તમને આપું છું. અહીંયા તો તમને એક પાસો આપેલો છે, અહીંયા તમને એક પાસો છે એ આપેલો છે. બીજો પાસો 4 3 1 જનરલમાં આપું છું. જુઓ તો બાજુનો સરવાળો શું થયો? 4 + 3. અહીંયા થયો ને 4 + 3 એટલે 7 થઈ ગયો. એનો અર્થ શું થયો? આ જનરલ ડાઈઝ છે. અહીંયા 4 1 5 માં એક પણ બાજુનો સરવાળો છે એ 7 થતો નથી, એટલે કઈ થયું? સ્ટાન્ડર્ડ ડાઈઝ. પણ મેં તમને કીધું કે સામસામેની બાજુનો સરવાળો 7 થતો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કદાચ પ્રશ્ન પૂછી લે કે 4 ની સામે કયો અંક હશે, અને પાસો આપી દીધો છે 4 1 5, તો જુઓ તો 4 ની સામે કયો અંક હોવો જોઈએ? તો સાહેબ તમે કીધું ને કે સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો 4 ની સામે એવો જ અંક હશે કે જેની સાથે સરવાળો થતા 7 થાય. તો અહીંયા 4 + 3 કરું તો જ 7 થાય. 4 + 3 કરું તો 7 થાય. એનો અર્થ એવો થયો કે 4 ની સામે 3 નંબરનો અંક હોય. તો અહીંયાથી આપણે એક પેર છે એ યાદ રાખી લઈએ. 3 પેર છે, એ 3 પેર છે એ યાદ રાખી લઈએ. અહીંયા બધી વસ્તુ જવા દઈએ અને પેર છે એ જોઈએ. સ્ટાન્ડર્ડ ડાઈઝ ની અંદર 1 ની સામે હંમેશા 6 હશે, 2 ની સામે હંમેશા 5 હશે, અને 3 ની સામે હંમેશા 4 હશે. 1 ની સામે 6, 2 ની સામે 5 અને 3 ની સામે 4. તમારા લેવલે જ્યારે કોઈ એક પાસાવાળો પ્રશ્ન પૂછાય ને, સિંગલ પાસો હોય અને કીધું હોય કે ગમે અંક આપી દીધો, સમજો કે એમ પ્રશ્ન આપી દીધો કે 4 ની વિરુદ્ધ કયો અંક હશે, જ્યારે તમારા લેવલે સીસી હોય કે કોન્સ્ટેબલ હોય કે ક્લાસ 3 લેવલે હોય, તમારા લેવલે જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે હંમેશા સ્ટાન્ડર્ડ ડાઈઝ વાળો પ્રશ્ન પૂછાશે, અને અથવા તો સ્ટાન્ડર્ડ ડાઈઝ વાળા પ્રશ્ન પૂછવાના ચાન્સ 90% હશે. જ્યારે સિંગલ પાસા વાળો પ્રશ્ન પૂછાશે ત્યારે તમને મોટા ભાગે પાસાની તુલના, એટલે 2 પાસા, 3 પાસા, 4 પાસા આપ્યા હોય ને એવા જ મોસ્ટલી પ્રશ્નો અત્યાર સુધી પૂછાણા હતા અને ભવિષ્યમાં પૂછાશે. પણ ઇન કેસ, રેર કેસમાં એવો પ્રશ્ન એક પાસો આપી દીધો હોય અને એને કીધું હોય કે 4 ની વિરુદ્ધ કયો અંક છે, આવો પ્રશ્ન હોય તો સમજી લેવાનું એ કયો પાસો છે? સ્ટાન્ડર્ડ ડાઈસ જ હોય. પણ એ આપણે ચેક કરતું રહેવું પડે કે આ સ્ટાન્ડર્ડ છે કે જનરલ છે, એના ઓપ્શન અલગ અલગ ખુલતા રહે. ક્લિયર થાય છે? ખબર પડે છે? એટલે આ વસ્તુ છે તમને આવડતી હોવી જોઈએ. ચલો હજી એક પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિ મુજબ 4 ની વિરુદ્ધ કયો અંક હશે? નીચેની આકૃતિ મુજબ 4 ની વિરુદ્ધ કયો અંક હશે? પાસો છે 4 1 2. પાસો છે 4 1 2. ચલો સિમ્પલ ખબર પડી ગઈ તમને. 4 ની સામે કયો અંક હોય? સાહેબ 4 ની સામે 3 નંબરનો અંક હોય, કારણ કે 4 + 3 = 7. તો અને તો જ સ્ટાન્ડર્ડ ડાઈસ છે. 4 1 2, 4 ને 1 5, 1 ને 2 3 અને 4 ને 2 6. બાજુનો સરવાળો 7 થતો નથી, અને બાજુનો સરવાળો 7 થતો નથી એટલે સ્ટાન્ડર્ડ ડાઈસ, અને સ્ટાન્ડર્ડ ડાઈસ છે એટલે 4 ની વિરુદ્ધ કયો અંક આવશે? તો કે 4 ની વિરુદ્ધ 3 નંબરનો અંક આવશે. ક્લિયર? ખબર પડી ગઈ? હા કે ના? પાક્કું? ચાલો હજી આપણે એક પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સ્ટાન્ડર્ડ ડાઈસ છે? શું પ્રશ્ન છે? નીચેનામાંથી કઈ સ્ટાન્ડર્ડ ડાઈસ છે? ઓકે, ઓપ્શન એ 5 1 6. ઓપ્શન એ 5 1 6. હું તમને સાથે સાથે કહેતો જ જાઉં છું. 5 1 6. જો તો નીચેના બે ઓપ્શન જુઓ. 6 + 1 7 થઈ ગયો. એનો અર્થ એવો થયો કે આ સ્ટાન્ડર્ડ ડાઈસ નથી. ઓપ્શન બી 5 2 1. બાજુનો સરવાળો 5 + 2 7 થઈ ગયો. એનો અર્થ સ્ટાન્ડર્ડ ડાઈસ નથી.
ઓપ્શન સી 5 4 2. જો અહીંયા તે 5 + 2 7 થઈ ગયો એટલે આ સ્ટાન્ડર્ડાઇઝ નથી. ડી ઓપ્શન હોવો જ ફરજિયાત છે 4 1 2. 4 1 2. 4 + 1 5, 1 + 2 3 અને 4 + 2 6. એક કે બાજુનો સરવાળો છે એ 7 થતો નથી. એનો અર્થ જવાબ શું આવશે? ડી છે એ જવાબ આવશે. શું જવાબ આવશે? ડી છે એ જવાબ આવશે. ઓકે, એવો પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેનામાંથી કઈ સ્ટાન્ડર્ડાઇઝ નથી. શું પ્રશ્ન પૂછાય? નીચેનામાંથી કઈ સ્ટાન્ડર્ડાઇઝ નથી. તો સાહેબ ઈ જોવું પડે. ચાલો જોઈએ. ઓપ્શન એ 4 1 5. 4 1 5. જો ઓપ્શન પ્રશ્ન સમજો, સ્ટાન્ડર્ડાઇઝ નથી એટલે કે જનરલડાઇઝ કઈ છે. અને જનરલડાઇઝ કઈ છે એનો અર્થ શું થયો? બાજુનો સરવાળો છે એ 7 થતો હોય. બાજુનો સરવાળો 7 થતો હોય. ચલો ઓપ્શન જો એ જોવો તો શું છે? 4 1 5. જો તમે એક પણ બાજુનો સરવાળો 7 નથી થતો. 4 + 1 5, 1 + 5 6 ને 5 + 4 9. એટલે આ સ્ટાન્ડર્ડાઇઝ છે. પછી 5 1 3. ઓપ્શન બી છે 5 1 3. અહીંયા પણ 5 + 1 6, 1 + 3 4 અને 5 + 3 8. બાજુનો સરવાળો છે એ 7 થતો નથી. એટલે આ કેવી છે? સ્ટાન્ડર્ડાઇઝ છે. સી 3 5 6. 3 5 6. 5 + 3 8, 5 + 6 11 અને 6 + 3 9. તો આમાં પણ બાજુનો સરવાળો 7 થતો નથી. એટલે આ પણ સ્ટાન્ડર્ડાઇઝ છે. ઓપ્શન ડી 4 3 2. ઓપ્શન ડી 4 3 2. પહેલું જુઓ 4 + 3 એટલે કે 7. એનો અર્થ શું થયો? કે આ સ્ટાન્ડર્ડાઇઝ નથી. ડી ઓપ્શન છે જવાબ આવશે. ડી ઓપ્શન છે સ્ટાન્ડર્ડાઇઝ નથી એટલે કે જનરલડાઇઝ છે. ખબર પડી ગઈ ભાઈ? જનરલડાઇઝ કોને કહેવાય અને સ્ટાન્ડર્ડાઇઝ કોને કહેવાય? એના આવા બેઝિક પ્રશ્ન છે એ પૂછી શકે. અને આ બેઝિક પ્રશ્નો છે તમને લોકોને આવડવા પડે. આવા બેઝિક પ્રશ્નો છે તમને લોકોને આવડવા પડે. ક્લિયર થાય છે? મગજમાં ઉતરે છે? ડન. અહીંયા આપણે જનરલડાઇઝ ને સ્ટાન્ડર્ડાઇઝ નો કોન્સેપ્ટ પૂરો કરીએ છીએ. આના અઢળક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમે કરી શકો. તમારી રીતે ગમે એ 3 દાખલા બનાવી દો, ગમે એ 3 અંક બનાવી દો અને તમે તમારી રીતે પૂછો. તમને પૂછો. તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો સ્ટાન્ડર્ડાઇઝ અને જનરલડાઇઝ. હવે આપણે પાસાની તુલનાઓ વિશે ચર્ચા કરવાની છે. શેના વિશે ચર્ચા કરવાની છે? પાસાની તુલનાઓ વિશે. પાસાની તુલનાઓ જોઈએ ને એની પહેલા તમને એક વસ્તુ ક્લિયર કરી દો કે જ્યારે તમને 2 પાસા આપી દીધા હોય, 3 પાસા વાળો પ્રશ્ન હોય કે 4 પાસા વાળો પ્રશ્ન હોય, આવો જ્યારે પ્રશ્ન હોય ને ત્યારે તમારે સ્ટાન્ડર્ડાઇઝ કે જનરલડાઇઝમાં પડવાનું નથી. ત્યારે તમારે સ્ટાન્ડર્ડાઇઝ છે કે જનરલડાઇઝ ચેક કરવા જવાનું નથી. એ જનરલડાઇઝ છે એમ જ માની અને આપણે પ્રશ્નના જવાબ છે એ સોલ્વ કરવાના છે. આપણે એની અંદર પડવાનું જ નથી કે જનરલડાઇઝ છે કે સ્ટાન્ડર્ડાઇઝ છે. એમાં પડવાનું થતું નથી. નહીં તો તમે પ્રશ્ન જવાબ લાવી દો કે સામેથી સામે, અહીંથી સામે. એવું નહીં. એ ક્યાંક ને ક્યાંક એની 2 બાજુનો સરવાળો 7 થતો જ હશે. 4 પાસાનો એંગલ આપ્યો ને એમાં ક્યાંક ને ક્યાંક થતો. એટલે એ બધાની અંદર પડ્યા કરતા પહેલા તમે એક વસ્તુ સમજી લો કે સ્ટાન્ડર્ડાઇઝ જનરલડાઇઝ જ્યારે પાસાની તુલના આપી હોય ત્યારે તમારે ચેક કરવા જવાનું નથી. તમારે ક્યારે ચેક કરવા જવાનું છે? જ્યારે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેનામાંથી કઈ સ્ટાન્ડર્ડાઇઝ છે, નીચેનામાંથી કઈ સ્ટાન્ડર્ડાઇઝ નથી, અથવા તો એક પાસાવાળો પ્રશ્ન આપ્યો હોય અને પૂછ્યું હોય કે વિરુદ્ધનો અંક કયો છે. આવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે ને ત્યારે જ તમારે ચેક કરવા જવાનું છે. આ સિવાય તમારે તુલનામાં ચેક કરવા જવાનું નથી. એ અલગ મેથડથી સોલ્વ કરવાનું છે. એ અલગ મેથડ છે એ આપણે અહીંયા જોવાની છે. ક્લિયર? એટલે આપણે મેથડ 1 છે એ પૂરી કરી. હવે મેથડ 2 ની અંદર આપણે એન્ટર થવાનું. મેથડ 2 શું છે? પાસાની તુલના. હવે પાસાની તુલના એટલે શું? તો કે તમને સમજી લો કે હું આવી રીતે એક પાસો ફેંક્યો, બરાબર, બીજો પાસો ફેંક્યો, એટલે એની પાસો છે બીજી વાર ફેંક્યો, એટલે તમારી પાસે 2 એંગલ આવ્યા. તમારી પાસે શું થયું? 2 એંગલ આવ્યા. પાસો એક જ છે, હું ફેંકું છું 2 વાર એટલે તમારી સામે એંગલ 2 આવ્યા છે. એટલે જે પાસાની તુલના કરવાની છે એમાં શું કરવાનું છે કે જે તમને 2 એંગલ મળે છે એ 2 એંગલને આધારે તમારે જવાબ આપવાનો છે કે વિરુદ્ધનો અંક કયો હશે. સ્ટાન્ડર્ડાઇઝ જનરલડાઇઝમાં શું કરતા હતા? આપણે સરવાળા કરીને ચેક કરતા હતા કે સામેની બાજુ કઈ છે. જ્યારે તુલના આપી હોય ત્યારે 2 પાસા તમને આપ્યા હોય તો 2 પાસાની કમ્પેરિઝન કરીને જવાબ આપવાનો છે કે વિરુદ્ધનો અંક કયો છે. સમજણ પડે છે?
તો હવે જુઓ, જ્યારે તમને બે પાસા આપ્યા હોય, બે પાસા આપ્યા હોય, ક્યારેક ત્રણ પાસા આપ્યા હોય, ક્યારેક ચાર પાસા આપ્યા હોય, એ ત્રણ પાસા, ચાર પાસા, ખુલતો પાસો, બંધ પાસો, એ બધી નેક્સ્ટ સિરીઝમાં જોશું. જો તમને લોકોને મજા આવશે, તમે કહેશો કે નાના સાહેબ આ કન્ટિન્યુ રાખો આ સિરીઝ, તો આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખશું. નહીતર પછી આપણે એકાદ લેક્ચર આવશું બોર્ડ દ્વારા મારફતે તમને એ બધું સમજાવી દઈશું. પણ એનિમેશન સિરીઝ વાળી તમારે સિરીઝ જોતી હોય, એનિમેશન વાળી આખી સિરીઝ, તો તમારે લાઈક કરતી રહેવાની, મિત્રો સુધી શેર કરી દેવાનું અને અમને નીચે કમેન્ટ કરવાની, નાના સાહેબ એનિમેશન વાળી સિરીઝ ચાલુ રાખો, એમાં જ મોજ પડે છે. તો આપણે એનિમેશન વાળી ચાલુ રાખશું. ઓકે, ચાલો સમજીએ. હવે જો તમને અહીંયા આજે આપણે બે પાસા છે એ જોવાના છે, બે પાસાની તુલના વાળા પ્રશ્નો છે એ જોવાના છે. હવે બે પાસા તમને આપી દીધા હોય, એમાં બે પાસામાં એક અંક કોમન હોય એવો પ્રશ્ન છે એ પૂછાય. એક અંક કોમન હોય ને વિરુદ્ધ આંકડો પૂછવું, વિરુદ્ધ આંકડો કયો એવું જાણવાનું કીધું હોય તમને. બીજું, બે અંક કોમન હોય, બે પાસામાંથી બબ્બે અંક કોમન હોય. હવે સમજો, બે પાસા છે, એમાંથી તમને એક પાસામાં ત્રણ બાજુ દેખાય છે, બીજા પાસામાં ત્રણ બાજુ દેખાય છે. એમાંથી એક અંક કોમન હોય અને વિરુદ્ધ બાજુ પૂછ્યું હોય. બીજું શું પૂછવું હોય, બે પાસા હોય, એમાંથી બબ્બે અંક કોમન હોય અને એક જ અંક કોમન નો હોય અને વિરુદ્ધ બાજુ છે એ પૂછી હોય. તો એવી મેથડ છે એ આપણે આજ જોવાની છે. તો શરૂઆત કરીએ મિત્રો. બે પાસાની તુલના વાળો પ્રશ્ન છે એ જોવાનો છે. અને અહીંયા પ્રશ્ન એવો છે કે 6 ની વિરુદ્ધ કયો અંક હશે. શું પ્રશ્ન છે? 6 ની વિરુદ્ધ કયો અંક આવશે. એમાં પહેલો પાસો છે 2 1 3. પહેલો પાસો કયો છે? 2 1 3. અને બીજો પાસો છે 6 5 3. બીજો પાસો કયો છે? 6 5 3. 2 1 3 6 5 3. આ બે પાસા છે, 2 1 3 અને 6 5 3. હવે જુઓ શું પ્રશ્ન પૂછ્યો છે કે 6 ની વિરુદ્ધ કયો અંક છે. હવે જુઓ, સમજજો શાંતિથી. બેયમાં કોમન અંક કયો છે? તો કે સાહેબ બેયમાં કોમન અંક છે 3 છે, તો લખો 3 અહીંયા. હવે જો 2 1 3 વાળામાં જે કોમન અંક 3 છે એ 3 થી ક્લોકવાઇઝ, ચાલો જે ઘડિયાળના કાંટાની દિશામાં છે, ચાલો કયો અંક આવશે? 3 પછી આવશે ડેશ 1, ડેશ કરીને લખીએ 1. 1 પ્લસ પછી ક્લોકવાઇઝ આલીએ તો ડેશ 2. પૂરું થઈ ગયું. બીજો આપણો 6 5 3 વાળામાં છે, તો પહેલો અંક કરીએ કોમન 3, ડેશ 5 ડેશ 6. પૂરું થઈ ગયું. હવે જો જોડી કોની કોની બને છે? તો કે સાહેબ 6 છે ને, 6 ની સામે 2 ની જોડી બને છે, 5 ની સામે 1 ની જોડી બને છે, 3 ની સામે 3 ની જોડી બને છે. હાલો 3 ની સામે 3 ની જોડી બને છે એને આપણે સાઈડમાં રાખીએ. અહીંયા આપણે 2 જોડી જોઈએ. 6 ની સામે જોડી બને છે 2 ની અને 5 ની સામે જોડી બને છે 1 ની. બસ આ તો તમારો જવાબ થઈ ગયો. આમાં કઈ બીજું છે જ નહીં. આ જ તમારો જવાબ થઈ ગયો. 6 ની વિરુદ્ધ કયો અંક આવશે? તો કે 2. પ્રશ્ન કદાચ 5 ની વિરુદ્ધ પૂછવો હોય તો 1. હવે તમને આમાં પ્રશ્ન એમ પૂછવો હોય કે 4 ની વિરુદ્ધ કયો અંક આવશે. હવે આપણે લાવવા છે 3 3 ની જોડી છે ને. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે એક અંક આખા પાસાની અંદર એક વાર જ આવે. 3 નંબરનો અંક છે એક જ વાર હોય, કે 2 વાર ન હોય. એટલે 3 ની સામે 3 નો આવે. પણ 3 ની સામે કયો અંક આવશે? તો જુઓ, અહીંયા 1 આવી ગયો છે, 2 આવી ગયા છે, 3 આવી ગયો છે, 5 આવી ગયા છે અને 6 આવી ગયો છે. બાકી કયો છે? તો કે 4. તો અહીંયા તગડાને ઉડાડી દઈએ, ત્યાં મૂકી દઈએ 4 ને. તો 3 ની સામે કયો અંક આવશે? તો કે 3 ની સામે 4. એટલે ઇન કેસ તમને આવો પ્રશ્ન પૂછી દીધો હોય અને એમ કીધું હોય કે 4 ની વિરુદ્ધ કયો અંક આવશે, 4 ની વિરુદ્ધ કયો અંક આવશે, એવો પ્રશ્ન પૂછવો હોય તો તમને આવડવું જોઈએ કે 4 ની વિરુદ્ધ કયો અંક આવે. ભાઈ 3 જ આવે. આ તો આપણે લોંગ કટ જોઈ લીધી. હવે આની મારે શોર્ટકટ તમને દેવી છે. આમાંય શોર્ટકટ સાહેબ, આ તો હાવ હેલું છે. આમાંય શોર્ટકટ છે. યસ, આમાંય શોર્ટકટ છે. 1 જ સેકન્ડનું કામ, ખાલી 1 સેકન્ડમાં આવડી જાય. કઈ રીતે સર? જુઓ, જ્યારે તમને આવા પાસા આપ્યા હોય 2 1 3 અને 6 5 3, એમાં કોમન અંકની પોઝિશન સેમ હોય, એટલે કે 2 1 3 માં 3 આ સાઈડ છે અને 6 5 3 માં 3 આ સાઈડ છે. એનો અર્થ શું થયો? પોઝિશન, કોમન અંકની પોઝિશન સેમ છે, બે આ સાઈડ છે, ત્યારે એની પોઝિશન પ્રમાણે જ આંકડા સામે સામે આવશે. એનો અર્થ એવો થયો કે 2 1 3 અને 6 5 3 એમાં ટોપ ઉપર શું છે? તો કે સાહેબ 2 1 3 માં ટોપ ઉપર 2 છે અને 6 5 3 માં ટોપ ઉપર 6 છે. તો 6 ની સામે 2 આવે. એમાં તમારે આગળ ગણવાની કઈ જરૂર નહીં. 6 ની સામે શું આવે? 2 જ આવે. 5 ની સામે શું આવે? તો કે 1 જ આવે. જ્યારે કોમન અંકની પોઝિશન સરખી હોય ત્યારે પોઝિશન ફરે ને એમ વિરુદ્ધ દિશાએ ફરે છે.
જો આમાં દાખલો આ રીતને હોય, આમાં આ રીતે દાખલો હોય 213 અને 365. 213 અને 365 તમારી સામે છે. 213 છે અને 365 છે. તો 213 ની અંદર તો 312 આવશે જ. આની અંદર શું થશે? તો કે આની અંદર થશે 356. શું થશે? 365 થશે. આની અંદર શું થશે? 365 થશે. 365 થશે. એનો અર્થ શું થયો? જો પહેલા શું હતું? જ્યારે પોઝિશન અલગ હતી તો 6 ની સામે 2 હતા. પણ અહીંયા પોઝિશન ચેન્જ થઈ આંકડાની, એટલે શું થયું? તો કે 6 ની સામે 1 આવી ગયા અને 5 ની સામે 2 આવી ગયા. ક્લિયર થાય છે? ખબર પડે છે? મેથડ ખબર પડવી જોઈએ. બહુ સહેલું છે, એકદમ સરળ છે. એકદમ સરળ છે. રેડી? આ જ રીતે પ્રશ્ન છે એ પૂછાય. આ જ રીતે પ્રશ્ન પૂછાય કે 5 ની વિરુદ્ધ કયો અંક થશે? 5 ની વિરુદ્ધ કયો અંક આવશે? પાસા ફેંકો. 6 2 4 અને 5 6 4. 6 2 4 અને 5 6 4. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, 2 અંક કોમન છે. કેટલા અંક કોમન છે? 2 અંક કોમન છે. કયા કયા કોમન અંક છે? તો કે 6 અને 4. બેયમાં 6 4 કોમન છે. તો જે વધેલા છે, જે વધેલા 2 આંકડા છે, એ જ આંકડા એકબીજાની વિરુદ્ધ છે એ આવશે. તો 5 ની વિરુદ્ધ કયો અંક હશે? તો કે 5 ની વિરુદ્ધ છે એ 2 નંબરનો અંક છે. ક્લિયર થાય છે ભાઈ? ખબર પડે છે? આ જ રીતે તમને 2 પાસા આપી દીધા છે, A B C અને A B D. જો AB કોમન છે તો C ની સામે શું આવશે? તો કે D આવશે. C ની સામે શું આવશે? D આવશે. એકદમ સહેલું, એકદમ સરળ. આનાથી વિશેષ કોઈ સહેલું કે સરળ હોય જ ન શકે. ખબર પડે છે? ખ્યાલ આવે છે? તો આપણે એક બેઝિક નાની અમથી મેથડ છે એ જોઈ. હજી જેમ જેમ આ ઇઝી ટુ હાર્ડ તરફ જશું આપણે. આ લેક્ચરમાં એકદમ બેઝિક માહિતી મેળવી અને આવા પ્રશ્નો પૂછાય છે, નથી પૂછાતા એવું નથી. આ તમારો બેઝ બંધાણો. હવે આપણે ઇમારત ચણવાની છે અને એ ઇમારત છે એ આપણે આવતા લેક્ચરની અંદર ચણશું. 3 પાસા 4 પાસાની તુલનાવાળા અને ખુલતા અને બંધ પાસાની ચર્ચાઓ છે એ આવતા લેક્ચર સિરીઝની અંદર કરતા રહેશું. જો તમને આ વિડીયો છે એ ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારો સપોર્ટ છે એ અમને આપતા રહો. ફરીવાર જલ્દી જ મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.